આગળ વાત કરીએ ગાંધીનગરમાં ટાઉન હોલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ઓર્ગેનિક ખાતર પરિસંવાદ કાર્યક્રમ યોજાયો। ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન અને MNG કંપનીએ આ કાર્યક્રમનું આયોજન કર્યું। કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના અધિકારીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા। વિવિધ જિલ્લામાંથી આવેલા ખેડૂતોને સફળ ખેતી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। ખેતરમાં યુરિયાનો ઓછો ઉપયોગ કરી જમીનને તંદુરસ્ત રાખવાના સૂચનો પણ અપાયા। કોઈ નેનો યુરિયા તો શોધ્યું, પરંતુ એથી પણ એક આગળ વધીને આ સંપૂર્ણ કેમિકલ વિનાનું ખાતર પાણી, પાક અને જમીન બધાની તંદુરસ્તી માટે ખૂબ સારું છે એવો એનો જે દાવો હતો, એટલે એને આમંત્રણ આપીને આપણી ગુજરાતની 4 કૃષિ યુનિવર્સિટી, આપણા ગુજરાતના વિવિધ ક્ષેત્રના કૃષિ ક્ષેત્રે કામ કરતા વૈજ્ઞાનિકો, ફર્ટિલાઇઝર ક્ષેત્રે ઓર્ગેનિક રીતે કામ કરતા ખાતરના ઉત્પાદકો, પ્રથમ ગુજરાતમાં અને ત્યાર પછી દેશમાં એક નવી ક્રાંતિ સર્જવા માટે અમારો આ પ્રયાસ છે, જેને આના કારણે ઉત્પાદન થયા પછી ટેકાના ભાવ મને પ્રધાનમંત્રી આપે છે, એટલે ખેડૂતોની આવક વધે, પણ ઇનપુટ જે ઉત્પાદન માટેનો ખર્ચ ઘટે એ માટેનું કામ છે, એ આ પ્રોડક્ટથી ખૂબ વધારે ઉપયોગી થશે।